શું કરેલા પટી ગયેલા દારૂડિયા? તારા બારમાં ન બટાકા વાટું છું ખાવાસી વધારે નહીં બોલવાનું ને કે હરખાઈ નહીં આવે પાછી. ખરેખર એટલે તું તો ભાઈ બનશી કે પછી દુશ્મન છી તાણી બોલતે જ નહીં આવડતું યાર કોઈ દાડો કોક આપણે તો કેવું વિચારે એમ આપણે બે જણ તો બધું ચાલે, કોઈ ના ચાલે ને રહ્યું આપણે બે જણ ચાલે. બધી વાત સાચી છે ફૂમતે પણ પછી કોક વિચારે કે અરે દારૂડિયા હશી એ તો બધું રહેવાનું ત્યાં. હવે શું કરો? અને દેખાતું એટલે પટાટા વાઢો ના તાણી રવૈયા છે એટલે પછી દોઢું બોલતો તો મને આવડે છે એમ. તો પછી દેખાતું નહીં તાણી હે બાપુજી હા એ જવા દે વાત. હા આપણે બે જણાને ભેગું કાઢે ટાઈમ કેટલો છો નહીં? હા તે શાક બનાવું અને ખાઈ લઈએ બે જણા. એવું નહીં યાર, શાક બનાવો હા. પણ આ પટાટાની છે ને હુકી ભાજી બનાવો. ઉકી ભાજી ખરેખર ફૂમતે યાદ આવે કોઈ? યાદ આવે છે પીવા જાતો ની તાણી એક જણો હતો ઈકણ બટાકા ભૂંગળા લઈને ઉભો રહેતો અને ખરેખર બનાવતો એટલે વટ પડી જતો એમ. એટલે એની કારીગરી એટલે ખરેખર એવો કારીગર તો આપણને ચોય ના મળે. પણ એવી ખાવું છે આજ. હા પણ ખાવું હોય તો મહેનત નહીં હોતી એમાં ખાસ. આજે વપડે મારી વાત, હા. બાફી નાખવાના અને ભૂંગળા લાવી દેવાના બસ. એટલે હવે આ વાટેલા કોમ ના આવી તાણી આખા બટાકા જોવી એટલું તો મગજ છે કે નહીં ઓય એ વાત તો સાચી તાણી છે. પણ ચિંતા ના કરો હે ઘણો લાવ્યો છું આખું કટું ભરી લાવ્યો છું બનાસકાંઠામાંથી એવું ઉવે ચાલી જતો રહ્યો ક્યાં જાતા? એટલે અમાર ભોણે મેકલા આયા છી. ઓય ના નહીં તો બરાબર છે. હવે તો પછી વપડે મારી વાત, હા પટાટા તમારા અને ભૂંગળા અને મસાલો મારો. બરોબર બરાબર આજ બે જણા આપણે આયોજન કરીએ. એટલે મશ્કરી કરવા જ નહીં આયા ને? મસ્કરી નહીં કરતો. તો પછી હું બાફા મેલ દઉં બટાકા એમ. મેલ દો તમે તાર કશો વાંધો નહીં. એટલે રિયલ માં છે ને બટાકા ના બાફતા હો. એટલે નહીં બાપુ યાર, આપણે ખાવા માટે જ બાપશો. હા તો તમે બધા મસાલા લેતા હો એટલી ઘણા છે ને હું બટાકા બાફા મેલ દઉં. આ જોડો હું તરત આવું. હું કહું છું થોડું પીવું છે. એટલે પીવામાં તો વપડે મારી વાત, હા લાઈન રાખીએ ખાવાનું થઈ જાય ને એને મોર આપણે એક પેક મારી દે. બરાબર તો સમય સંજોગ જોઈને વળી બખ્તર પહેરી લે હા નકે પછી પડ્યું રહે. એ તો એવું જ કી હા. જેવું સેટિંગ હા. એમ. બરાબર હાલો. તો પછી તાણી હું હજી લ્યું એટલે હજવાનું નહીં તાણી. લડવા નહીં જવાનું. એટલે એ તો એ જ કહેવાય લ્યા. હા એમ હા. નકે તું તો અમે સીધ ખતરનાક લે ગમે એ ઝઘડો કરી નાખી. આ તો ન છૂટો છૂટેતી નહીં. સારું જલ્દી જો હટો. પૂરું ના કહેવા દીધું. હાડું હાડે જવું. એ બલ્લુ કાકાજી ચી બાજુ ઉપડ્યો? ચોય નહીં ફરવા. હા બલ્લુ હાલું કરી તું? કશું નહીં, 3 ટાઈમ ખાવાનું અને આખો દાડો રખડવાનું. એવું એમ? હા બીજું કોમ કરવાનું જ નહીં ને કોઈ. એટલે ભાઈ મારે તારું કોમ હતું. શું કામ હતું? રાતે ઘઉં અટવા લઈ જાવો છે. ઘઉં વાટવા? ઓવે. હવે ખેગાજી તમને એક વાત કરું, બધાના ક્ષેત્રમાં હું કોમે જાયો પણ તમારા ક્ષેત્રમાં કોઈ દાડો નહીં આવું. ચમ ભાઈ મેં તારું હું બગાડ્યું છે લે? અરે તમે મારું કોઈ નહીં બગાડ્યું પણ તમે બધાનું બગાડ્યું છે. જોઈ વિચારી બોલજો હો બલ્લુ. હા મેં કોઈનું કોઈ દાડો ખરાબ નહીં કર્યું ગોમમાં. ખરાબ નહીં કર્યું, તો ખરાબ તમે કદી કર્યું નહીં પણ શું કહું ખબર છે? તાળિયા કેવા હું માગે છે ચોખે ચોખ્ખું કે કી લે? તમારા એ એક વખત રાતના ઘઉં અઢવા આવ્યા હતા અને તમે નાસ્તા જેવું લાયા હતા અને તમે શું બોલી કરી હતી? બધાને ગોટા ખવડાવવા હતી. કોઈને ગોટા નતા ખવડાયા. એટલે એવું નતું, હું ગોટા લેવા બજાર ગયો તો પણ બધી દુકાનો બંધ થઈ ગઈ હતી, નતા મળ્યા ભાઈ. ના ના ઇંચેડે ઘણી વખત એવું થયું, બધા મને કહેતા જ હોય છે કે ખેગારજી ક્ષેત્રે કોઈ દાડો કોમે ના જવરાય. એટલે નાસ્તો તો ના હોય પણ ચા પાણી તો કરાવું છું એમ કહું. હા તે પણ ચા પાણી જો ચલાવતો હોય ને એના એ જવરાય જ નહીં. અત્યારે સમય કેવો થઈ ગયો છે, કોઈક નાસ્તો કરાવે ને એના એ કોમે જાય. એ બધું જવા દે, ચિંતા ના કર. આજ નાસ્તો લાવ્યો બસ, હું ખાવું છે કે? પણ હાલ નહીં મેળ આવે. ચમ એનું કારણ છે હું હાલ આઈપીએલ ચાલે છે ને એટલે મારે આઈપીએલ જોવાનો બહુ શોખ છે. એટલે હોદના છે ને હું ક્રિકેટ જ જોઉં ઊંચો. તો કાળિયા ક્રિકેટ જોવાનો આટલો બધો શોખ હોય તો રમવા જતો રહે કે ડાકી? રમવા જાયો પણ મારો સમય જતો રહ્યો. અરે તું જાન સોનો મોનો હવે નેકર ના બૂજ કોઈ નહીં. તો ના જાવ વાત કરો છો? અરે નહીં જરૂર તારી જામ ભાઈ. આ તે લઈ દો તો કયો આવશે? એ ભાઈ પાવર ના કર્યો. હા? ગોમો ઘણા મજૂર છે, મને મળી રહી. મળ્યો જ નહીં તો તમે મને વાત જ ના કરો પેલા. આ તો તું હોમે આવ્યો એટલે કીધું ના કે કૌવે ના લે. આ તે લઈ જતો બીજા. ચાહેડે વસોનો મોનો.
એ પડ્યો આટલી બધી ઉતાવળ ના કરતા હોય તો તાણી ચેક કરું છું કે બફાણા છે કે નહીં બફાણા. અમે તમારે છે ને ત્યાં દકરચી વેળા કરવા જોવું જ છે કોઈ બીજી જગ્યાએ ખાવાનું હોય એટલે ખાવું હોય તો ખો ને કે કોઈની ઉપડવાથી નહીં બનાવે. હું તો શાક બનાવીને ખાઈ લ્યો. વાઘા મજાક કરું છું એવું નહીં લગાડવાનું બકા લાયા બધું. બધું લાયો ભૂંગળા જો યા જો હા ગોગિયત ભૂંગળા બરાબર પછી આનો મસાલો બરોબર બરોબર. કમ્પ્લીટ એ બધું ઘરમાં મેલી દો અને ઘરમાંથી એક તાસ લેતા આવો. તાસ એમ ઓવે તાસ અને તપેલું એક. યા, તાસ તો પડ્યો છે તપેલું લાવો. આ તોડવા પડશે ને. લે તપેલું ખોલી નાખ બટાકા હેઠ આ દેખડું રહ્યું ને ઈ ગરમ લાય છે. આ માથા મોય મેલ્યો ડાબડી મુઠા વિચારી બોલજે ન કોઈ તો છે ને પછી બટાકા ભૂંગળા ખાતો ખાતો જાય. એટલે ચકરી નહીં હું બધી ખબર પડે મને. શું કર્યું નહીં તો એટલું બધું મોટું થઈ ગયું મારથી. ઓહ, એ આયો આયો બના કોઠાનો બંકો બૂમ પડાવવા આયો. વાહ ભાઈ વાહ. મશે બોલો શાંતિ. મજા મજા છે આવ ઘૂમતાઈ રામ રામ ચમ મોડા છો તો ચમ મોઢું ઉતરી ગયું છે એ તો સહેજ એવું. એ ઘૂમતે ફટાફટ ખાટલો અને ગોદડું લેતા આવજો. હેડો મારા માસે આયા છે. ખરેખર આનો કાળ મોટું આવ્યો છે ને એટલું જ મને નહીં ગમ્યું હા ચમ આટલા બધા બટાકા શેનું આયોજન છે આ તમે બે શાક બનાવવાનું છે એનું નામ આપડો એ તો સહેજ અમે અડધું ચકરી બટાકા ભૂંગળા બનાવવા છે અને ખરેખર એક નંબર બનાવવાના છે. એવું છે તમે છે નહીં હા તમારા બનાસકાંઠામાં બટાકા તો બહુ આવ્યા છે પણ બટાકા ભૂંગળા ની ગાધા હોય. ના કોઈ દાડો નહીં હા આજે ખવડાવવા તમને હેડો. એટલે લાયકી ખાટલો મૂર્ખા ખબર પડવી જોવે ગોદડું લવાય. તાપનો કોબળો લાવ્યો એમ તમે લેતા હો ખાટલો ને ગોદડું બે લેતા હો. વાઈન શું છે ખબર છે હા ઉંમર થઈ ને એટલે મગજ ઓછું કોમ આલે છે. જેમ જેમ મોણાની ઉંમર થાય એમ એમ બુદ્ધિ છે છોકરા જેવી થતી જાય હા, અને અમુક ટાઈમે તો શું બોલીને જ ખબર નહીં પડતી આપણને. એવું છે એમ? હા. રહેવાનું ઈ તો કાકા ડાળો એટલે જા પકડો તો કશું નહીં. માછાઈ હા શું કરો અત્યારે કોમ? કોમ તો જો ઘઉં વાઢી નાખ્યા હા અને કઢાઈ નાખ્યા એવું એમ. હાલ તો નવરો થઈ ગયો છું એકદમ લગભગ 10 વીઘા જેવા હતા ઘઉં કોણ ઓહો હોય તમારે મેકલાવું એકાદ બોરી હા હા એ તો જોઈએ હેડો. પેલું કહો એક બોરી મેઘલાવ મારા વાલા એનું કહો એનું આપણે કોમ કરવાનું છે. ઓવે પરુણ આયા છે ને એટલે હવે ખટક કરવી પડશે એમ. બોલાવો ફટાફટ હેડો. હું થોડુંક કોમ છે મારે હું આવું પાણી પાયું નહીં તઈ બેસજો કોમે વળગો. હે ફૂમતાઈ આમાં હા હરીજી કહેવાય હા એ તો ચાલે આપણે કેવું ચાલો છે શાંતિ એવું છે અને કોમ ધંધો કોમ ધંધો ચાલે દાદુ એટલે બળ્યાય નહીં. હું આવું થોડુંક કોમ છે હા કોમ છે થોડુંક તો પછી તરત આવજો. એમાં પટાવવાનું છે ફટાફટ હવે. તરત આવું હું વાર નહીં થાય અને હું કહું છું હે. હવે જો અમે મારા માછે તો આયા જ છીએ એટલે આપણે છે ને વટ પાડવાનો છે એમ બટાકા ભૂંગળામાં. વટ જ પાડવાનો છે ઈયાન લાગવું જોવે કે મારા વડશે 2 જણા ભેગા થયા તા પણ રોટલા કરી દોણ્યા એમ. હા બધાને લાગવું જોઈએ વાત સાચી છે હા બૂટ પહેરી ગયું
મહાબે હું આવું. તેમ કહું તો શું કે મગજ નહીં મને સાચી વાત છે. લ્યો તમને મહા કહેવાય ના કહેવાય તાણી મન તો ખાલી હગો કહેવાય. હા કરું ટેકો કરું. ના ના તમે તાર શાંતિથી બેહો હા અમે બટેકા કાઢી કાઢી તમે હમણાં કંટાળ્યા હશો એ હાસું. હા આવો. આ તમે ખો લ્યા ઓવે અબાસ્કુજી બધા ભેગા બહાર બેઠા હોય છો તાર તો તમે એવું કહેતા હોય છો કે મારે ખાવા વધારે નહીં જોતું તો આવું છે લે અરે આ તો શાક સારું બન્યું હતું ને એટલે ક્યાં ગાજી વધારે મોહલ્યું છે. અરે આટલું તો મારે ખાવા નહીં જોતું આટલા શરીરમાં અરે આદત મોહલ્યું છે રોજ તો નહીં ખાતો. અરે બધુંય ખો છો ખાલી બકાવાની વાતો કરો છો બહાર બેઠા બેઠા હેડો ખાવું હોય તો હું ખાઉં શાક ને રોટલો વળી. ચો શાક શાક નહીં ક્યાં ગાજી તો પછી હું કરવા કહો છો તાણી પણ મને તો કરવી પડે ક્યાં ગાજી. એટલો રોટલો ખાવું અરે આટલો બજ્યો છે તાણી. ખાઈરો મારા કોમ છે તમારું હું કોમ છે કોડો ઘઉં વાટવા આવશો રાતે ઘઉં વાટવા હા ના ક્યાં ગાજી રાતે ઘઉં વાટવા નહીં આવું. અરે ભાઈ મફત નહીં લઈ જવાય યાર મજૂરી આલી દેયો મને ખબર છે તમે મજૂરી આલજો હો પણ તમારી નાસ્તો કોઈ વાતું નહીં એટલે નહીં આવું. અને મને રાતના ભૂખ લાગે ક્યાં ગાજી. નાસ્તો તો હાઈલાઈટ થયો છે હાલે ભાઈ નાસ્તો લાયો બસ હું નાસ્તો લાવજો કો. તમે કોઈ અરે તમે કોણ પેલા ડુંગળી રોટો ચાલશે શાકાજી રાતના ડુંગળી રોટલો ના ખવાય. તો પછી મરચો તળી નાખ્યો એ તો મને એસિડિટી થાય છે. શાકાજી હા ભજીયા બનાવો રાતે હાલો. ભજ્જા તો મોઘો પડી જોઈએ અરે ભલા આદમી ભજ્જા બનાવવાનો સવાલ નહીં પણ એક માણસ રુચિ નહીં રાખો ને એમ ચડે અરે ભજીયા બનાવતા શું વાર. અરે કડાકૂટો કેટલો થાય એનો એમ કહું છું અરે કડાક કુટો હું કર્યો શું તમે ચિંતા કરો છો. તો ભલા આદમી ઘઉં કોણ વાંચશે ભાઈ અરે ભજીયા બનાવતા શું વાર થવાની છે. અરે ભાઈ વાર થાય ઈ તો ના પોહાય તો પછી શું લાવશો કો. ચવાણું શાકાજી તવાણું જ મને નહીં ભાવ. પાપડી ના પાપડી નહીં ભાવતી. ગોઠિયા ના એ તળેલું વસ્તુ મને ભાવતું જ નહીં બજારનું હો. તો એક કામ કરો તાણી ઘેર બેસી રહેજો હો હા તો એ બરોબર છે. મારે નહીં જરૂર ભાઈ તમે તાર ઘેર બનાવીને ગોટા ખાજો ના આપણે ખાવા દો છો રાતનું. આ તો ખાઈ લો ખાવું દેડો. ના ખાઈ લો તમે તાર સીધા બાપુજીને ઘેર આવો. હા મેં તમને વાત કરી એ બધી તમે સમજી ગયા ને બસ બે ત્રણ આવી દોડો ફટાફટ એ સારું ઓકા મોટા તું તારા માસ્ટરને બટાકા ભૂંગળા ખવડાવી તો એટલે મારા હાટુએ શું ગુનો કર્યો છે હે એમાં છે હા આ બટાકા ભૂંગળાનું તમે આયોજન રાખ્યું મને કોઈ ખબર પડતી નહીં ઓમો. એટલે માસે હા આર્યું આયોજન કેમ રાખ્યું ખબર છે હા હું ફૂમતાઈ બે પહેલા દારૂ પીવા જતા ની તાણી કણ અક્કો લારી લઈને ઉભો રહ્યો તો અક્કો બટાકા ભૂંગળાની સમજી ગયો. એટલે થોડું પી અને પછી ખાવા જતા મુખવાસ એટલે મગજમાં ચડી જતો કીધું ખાવાસી એટલે અત્યારે વેકેમ બનાવ્યા તો છે તમે પીવાનું તો નહીં ને? ના એ તો બધું બંધ કરી નાખ્યું એમ આ એમ માં છે જો તમે દારૂ પીઓ હો તો હું નહીં ઉભો રહું વેકણ હો. એ તો મને ખબર છે તમને નહીં ગમતું હા પછી પીધા પછી હું તમને માછે નહીં કહેતો ખબર છે પોપટ જ બધી. કહું હરી પોપટ ખબર છે સારી રીતે ખબર છે ભાઈ. ઓવે ના. તમે તો મારી વેકણે આબરૂ કાઢેલી છે અને મારા અહીંયા આબરૂ કાઢેલી છે એટલે હું તમને પાવતો નહીં. મર્યાદા ના રે બોલવા શું કેવું ઓવે તાણી એટલે માસુ લેટવા મેલા કરો યાર બટાકા ખો બેઠા બેઠા આને બટાકું જો જો એમ નહીં તમે પેલી મકા તાતા ની એટલે હું આને બટાકું ખાઈ લીધી એમ માછે એવા ને એવા રા હું મોસમ બેહું હે મોસમ બેહું. એ વાગુ પકડી વો કે આઈ એટલે શરમ આવે છે કેમ તાણી કેમ? મોણા લાતર પડી યાર આવું કહેવાય શું કાટું ડાબડી મુઠા તો પછી મહેમાન થઈને એની આપણું હાચવ્યું હોય ને તો આવા ધંધા ના કરો એમ સોને સોને ના ખવાય ગરમ ગરમ તેલ ઝાપોટ્યો હમણાં ઉપર હમણાં બસ આ ભૂંગળાનું કરો હાડો અહીંયા બાર છો
જાજો હળગાવો પેલો લાઈટર. થોડા શીખા બનાવજો હો. સારું સારું. શીખું તો તમે અમારા જેટલું ના ખાઈ ગો મહા. તમને કહું ઓય વધારે શીખું ના ખવાય. હે ઓવે. એવું એ તો ખબર છે મને. એસિડિટી થાય. હા. કેટલું કાઢું? એ માપે માપે માપે. આપણે તો સો જેવા એમ. એટલે ઘેર તો એવા નહીં, બારે જ એવા છો. એટલે ભાઈ છો મહેમાન આવ્યા હોય ને તો પછી આ દોડે દોડે વાતો કરવાની બધી એમ. મજાક કરું લે, એ મજાક કરું. કારીગર તો ખરો હો ભાઈ. માપે માપે. ઓવે. એ તો થઈ જાય બધું. શું થઈ જાય? લે કહું છું માપે, દસવાડે છે બેઠું બેઠું. એટલે આ બધું થાય તું મોન વગર બોલે ને ઓખા મોટા વાત કરી દીધે. કેટલી વખત કહેવાનું? ખબર નહીં પડતી, ખબર નહીં પડતી, ખબર નહીં પડતી. આડો. આયો રે આડુ, આયો રે ભૂંગળો, બટાકાના ટાઈમે આડુ, આયો રે. ખરેખર આટલું તમે દુનિયાના છેડા હંતો ને તો તમને ગોતી કાઢું. બોલો. હંતણો નહીં મારા વાલા, હંતણો નહીં હું. વાકણ હું વાઘુજીના ટેકામાં હતો. એવું એમ? એટલે આયોજન કર્યું તું એટલે. એવું હા, હું એ તાર કીધું લાવો આટલું ભેગો થતા આવું. એવું એમ? હા નરવાટા નહીં? બાપુજી એટલે ભલા આદમી બોલો તો ખરા, ઠેઠ તમારા ઘેર આયા છે. એટલે તમારે બે ત્રણ નો પાર આવે તાણી બોલું ને. તાણી એટલે તમારે તો પહેલા આવતે પેલે ગીત તો ગાવાનું હોય જ છે. ઓવે. હા, એટલે એમ. અબડો પાર વસ્તુ કાઢી નાખો કારણ કે એનું સારું ના લાગે અને અમાર બે જણાનો પાર આવશે ને તો જમજમ નહીં આવે એમ. ઓવે. બરાબર મને કરવા દો. આ લ્યો. આ મહેમાન છે. એટલે માર માહો એમ નહીં, તમે ડાયરેક્ટ કોઈ આવી જાય એમ તમને કેવી રીતે ખબર પડી? હવે બાપુજી ભલા આદમી મારા આટું ઘેર ના દેખો એટલે ચોકણ હોય એના ભાઈ બંધ ના આવીએ એટલે હેડે હેડે ડાયરેક્ટ હોય આવ્યો. અને આ મહેમાન એ માર માસી છે બેહો. આવો. તું આયો નહીં, તને બોલાવવામાં આવ્યો છે. મારો માસી મારા ઘેર આવ્યો તો અને ડાબડી મોઢું બગાડી તું ની એટલે હું આને કોઈક પ્લાન બનાવ્યો છે. હા હે મહેમાન. હા શું નામ છે? હરીબા. હરીભાઈ. ઓવે. ચમ છો કો હારું છે? બસ મજા છે. મજા મજા તાણી. હે બાપુજી. હા. કીધું ધંધા પાણી કેવું ચાલે છે? એક વાત કહું, હા. આખા ગામમાં નરવા મોલ્યા નરવા હોય ની તો મૂન ફૂમતાઈ બે. એ મારે તો શેતરનું કામ ચાલુ છે બરાબર છે તમારા ભેળો મને ના ગણો. એ ભૂપતજી ગળાની સોગન આ તમારો આટું ખેતરમાં જઈ અને હાડી ભાજી કટકો કરતો નહીં. પેલા શેઠે લેમડો રહ્યો ની ઈકડ સુખ શાંતિ કોથળો પાથરી અને સોયલા હુઈ રહેશે. હેલે આટું. કશું કરતો નહીં, ખાલી આ બે ચાર ગંધાતાના ડોકા ઉખાડવાના અને પછી હુઈ જવાનું થાચીને. એટલે આડું અલે આનો કોમ નહીં થતું એમ. એવું નહીં, ભલા આદમી મજૂરી કરતું રહેવું હારું ને ખામ થાચી જાહો. હા. એ ખેતરમાં છોકરા દડે રમે છે એટલે વિચારી લ્યો હવે. તાણી તમે એક કામ કરજો, માર જોડે આવતા રહો. ઈ હેડો. એ તો હવે જોવું હતો. એ હું જીવું છું ને એટલી ગણાત નહીં આવે. અરે તમે બે જણા હેડો. હા? તાણે. એમ તો મારા પાસે એક કીસ. અરે હાલ મારે ઘઉં વાઢવાના જ છે. તાણે હેડો તમે તાર. ના ના એ તો વધે નહીં, એ તો વળી કોક દાડો મહેમાન ગતિ આવશે. એવું એમ? હાવ. એટલે મહેમાન ગતિ જ આપવું છે ખાલી એમ ને? હા? રે એવા નહીં આપવું. ના ના એ તો વળી એક દાડો આવશે એમ. રોટલા ખાવા આવશે લે આડું. શું ભલા આદમી તમે. સમજાઈ? તો પછી તમે આ બે દડમ બેહાડજો તાણી. એવું? હાવ. જમણજી અમે થઈ ગયા ભૂંગળા બરાબર.
તો પછી ગેસ બંધ કરજો. પટી ગયા હે પડ્યા છી એ તો વાંધો પણ નહીં. ખૂટતા કરતા પછી છે ને ઓવે, ઓવે. તળી જાવ એમ. હાથ ધોવરાઈ ગયો હડો આટલું મહા હાડો મહેમાન એટલે મહાજન કહો છો ભલા આદમી એ તો પાણી હગો ઉભા રહો. ગોમ પેટે શું કહે છે? હાગવો જ થોય ખાલી હાગવો જ થોય હરીજી કહેવાનું તમારે હરીજી. સારું ના લાગે એમ હા એક જ મિનિટ. હવે આ તમારા આઢું છે ને તો હું એને આઢું કહું તો તને કોક મૂર્ખો કે હા મારે શું? હાલ્યા તમને બધા મૂર્ખો જ ગણી છે તાન. માછે કહો છો એટલે વાત સાચી છે ઓવે લ્યો હટજો હેડજો. કાળા મેચ હાથ છે તમાર તો. અરે હોય આટલું હા બાય બાય બાપુજી ઓહો મહેમાન છે આવો આવો. કેમ છો બાપુજી મજા આવરા કેવું ચાલે છે? બસ શાંતિ છે આવો જો મારા આઢું વાઘુજીના માછઈ હા એ તો મને ખબર છે અને આપણો હા બટાકા ભૂંગળાનું આયોજન કરેલું છે. ફટાફટ હાડો અંદર. ના ના ભમતા આકા મેમને જમાડી દો હેડો હું બેહું શાંતિથી બાપુજી મારી છોકન હે? મારી છોકન ફૂમતા આકા હાડો અરે મારો આટલું ધડકેલ છે હા હા ચડજો ફટાફટ આ જોઈ દો હાડો હાડો જલ્દી આવો. લાવ હેડો તારે હવે તમારા શોખન મારે જે રીતના તોડવા વાહ ભાઈ વાહ આવો આવો મફુજી આવો. ઓય જય હા બેહો બાપુ હવે ભમતા આકા શોખન આલ્યા છે વાઘુજી નું ઘર સવેચી રીતના બેહવું મારે અમાર બે જણાનું આયોજન છે ભેળું તેમ ચાલ બેસી દો. એટલે મારા ઘરનો હવે લીધેલો તમે. હોય નહીં પણ આ તો મનવેર કરી એને એટલે અરે મુજે સોગંદ આલુ તું બેહો તમે. હા એમ બેહી દો એ ખરેખર ઓને તો મરવાની ઉંમર થઈ પણ મગજ તો ના આવ્યું. તાણી આ થાળીઓ નહીં મિલી મેં. એ ભમતા આકા હા પણ રોટલા બીજા નહીં બનાયા રોટલા નહીં અમે આયોજન આજે જ કર્યું છે આજે. એવું છે હા કેવું બન્યું? ફાવે ખાતે ફાવે. તે પછી આવો આવો ખેગારજી. અરે ભાઈ ખેગરજી આવો 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 બેહી દો. અરે ખાઈને આવ્યો છું અરે બેહી દો કી. એ ભાઈ ખાઈને આવ્યા તો ચાલશે. ના ના સાપુ એમ તો બેહી દો. મહેમાન અંગા વાર્તા હા વાર્તા લાવ બાબુજી એ લાવ લાવ. આ તો કેવું કહેવાય કે મહેમાન સંગાત પોતણા ઉઠે ને તો સારું હા અલ્યા આરતી નહીં કરવાની તમે કેવું લાવો છો? એ તો નથી ખબર એટલે. કેવું બન્યું? જબર બન્યું જબરજસ્ત ને? હા કારીગર અમે બે જણા હતા. થોડું જ હો થોડું જ કાકાજી પસ્તાવો હા પસ્તાવો થાય એવી વસ્તુ બની છે આ તો એવું છે એમ હોવે ખાજો ખાજો. ખાવ ખાવ એ ભૂમતે હમણાં તારો ખાવા જોઈએ ફાવે. તમે શાંતિ રાખો ખાવાનું થઈ જાય ને તો તરત પીરાવાનું છે ફેરથી ડબલ એમ. એટલે ખરેખર આડું એક વાત કહું બટાકા ભૂંગળા એક નંબર બનાવ્યા છે હો એવું હા વાઘોજી પીરાવો તો જલ્દી બટાકા પીરો. તારું ભલું થાય તારું. બટાકા સીએ ને અને અરે બેઠો બેઠો કે પીરસજો પીરસજો. હવે શું કરવાનું? જલ્દી જલ્દી. એ બાબુજી હું એકણ કોમથી આવ્યો હો કેમ? તમને ઘઉં અટવા લઈ જવા હતી રાતે અરે સાલ છે માછઈ માછઈ અરે પકડો છો બે હો વધારે નહીં હાલતો બે. આ તો હેડે એવો છે અરે આજુ મારા આટલું. ઘઉં અટવા તો આવશે બે જણા નારાજ છે કે તો નાની પાડી નહીં કર. થોડું હો કાકાજી કાકા મારે નહીં લેવું હો હવે ચાલશે ચાલશે. મેલ જાઓ હવે જલ્દી ફટાફટ. શું મેલું દેતો આવે?
અલ્યા વાત ચમ મગજમાં લેતા નહીં તમે. હા શું કીધું? ઘઉં વાઢવાનું કીધું તમને રાતે. હા તો એ વિચાર હશે. ચમ વિચારો છે એટલે? હાલ ખાઈ રહ્યો ને તમે? અરે ખાવું પણ આવશો કે નહીં? એ તો પછી જવાબ આલું પછી તમે. શાંતિથી વાત કરો. વાઘુજી આમ નર્વસ છે એમ કહેતા હતા મને હો. એવું એમ? તો આવશે. હા બાબુજી, એ બાબુજી, રોટલો કે રોટલી નહીં? ના ઓમો ના ખવાય રોટલી. હા? ઓમો ના ખવાય. અલ્યા ભાઈ મને ભૂંગળા ભાવતા નહીં એટલે. ભાઈ આ શાક રહ્યું ને રોટલી ભળે એવું છે હો પણ અલ્યા ઓયાની શરમ આપણું જ ઘર કહેવાય. એટલે એનો મસાલાનો ડબ્બો છે. મસાલ્યું છે. એ ખેગાજી. હા. ભલા આદમી શું આબરૂ લ્યો યાર. નહીં કઢ્યા ગળાની સોગન. એવું છે એમ? તાણી. એટલે મહેમાન બેઠા છે ને થોડી કે શરમ આવે છે. મહેમાનને કેવું લાગે કે રોટલો કઢ્યો હશે ને મને નહીં હાલતા હોય. એટલે તાણી. આ તો મારે ને ફૂમતે બેન આયોજન હતું અને મહેમાન આવી ગયા છે. એવું છે એમ? ઉવે એટલે. હા. તાણી. શાંતિથી ખાજો હો. ખાવાનું તો ઠેકનું આવી રહ્યું હો. અરે તમે મારી વાત કરો છો? હે. આપણે બધા બહાર બેઠા હોય એટલે બાસ્કા એવું કહેતા હોય છે કે મારે ખાવા નહીં જોતું. અત્યારે હું મજૂરીનું કહેવા ગયો ને તે વાટલું ભરી બેઠા હતા. આખો રોટલો ખાઈ જાય બેઠે બેઠે. કરે તો એ ખાય તો તમને કહું. ઓવે. અરે મને નવાઈ લાગી હું. એટલે ભાઈ જેને જોતું હોય એને તો હોય ખાય ખાય ખમે. ગમે તે કામ કરતા હોય જબરજસ્ત. એ, કોમનું વાટું નહીં. હે. વાત કરતા હોય ને તો ચાલુ જ હોય છે એમ તો. એ આ મફુજી ને રીજી શાક જલ્દી લાવજો જલ્દી. લ્યા ખોટો બેઠો છે હવે 2 બટાકા વધ્યા છે. એ મહેમાન ને આલો, મહેમાન ને આલો. તમે હાલો હાલો. હાલો. તાકા શું કેમ દેશી કરો છો? બરાબર. એ તો ચાલે. અત્યારે આરામ જ કરવાનો ને પછી ખાઈ. બધું શું કરવાનું? ખરેખર માસી તમારા 2 જણામાં ભાવ જબરતો હો ભાઈ. હા ઘણી વખત ભેળું આયોજન કરો. એવું? હા. ના ખાવાનું આયોજન તો કદી નહીં કરતા ભેગું. બાકી આઢો અભુમતઈ તમે આવશો? ના હું મારે તે કહું ના 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 વધારે પડે મોન નહીં રાખતા યાર. વાઘુજી તો યાર માછલી ના ખવડાવે. મારે ખવડાવવું પડે એમ. નારો નહીં. શું કરો છો? આપણે ઊંઘવા જોવો ભાઈ વહેલું. સમજ્યા તમે? અલ્યા ભાઈ મજૂરી આલો 300 રૂપિયા. મજૂરી ની છે ને આ બંકાન પડી જ નહીં તમને કહું હું. ગમે તો પૈસા ખેંચી આવે એટલે તમને કહું હું. આમાં અરે કોઈ વાગડામાં ખાટલો ઢાળીને પડ્યા રહો ને મચ્છર ખાઈ જાય છે એના કરતા ઘઉં વાઢવા જતા રહો પડી તો દા આજે ઘઉં આવશે હા. હવે કોમ નહીં થતું તમને કહું હું. અવસ્થા થઈ ગઈ એટલે એમ. અને ઓયને કહેતા શરમ આવી જવો મને તો તમને કહું તમારા મન ના કહેવાય કે મજૂરી આવજો એમ ચમ ના કહેવાય ભાઈ? ના કહેવાય. અરે મજૂરી તો ગમે તે કહેવાય. મજૂરી કરે તો મહેનત નહીં કે. હા. એ આખા ગામમાં કોઈનું ખેતર મજૂરી કરવામાં બાકી રાખ્યું છે? હા કેમ નાખી મજૂરીનું? કી લે ભાઈ કી. આ તો ભૂપતજી તમારા આઢુરિયા નહીં મોટા તરત થઈ જાય છે. એટલે ભાઈ એને બોલવા જોવે છે બાકી મનમાં કોઈ હોતું નથી ખરેખર કોઈ ભગવાને જે લેવલમાં રાખ્યા છે ને એ વિચારીને જ રાખ્યા છે. કારણ કે વાયન જોડે થોડા રૂપિયા હોત ને તો હર્યા કોઈ ગોઠો જ ના. એ તો બાબુજી કેવું છે ખબર છે તમે હોય કે મારા આઢું હોય ભગવાને હર એકને હવના લેવલ પ્રમાણે હાથવીને રાખ્યા હોય તાણી યા કોક તો ચાવી મેલેલી જ હોય કંટ્રોલ કરવાની નહીં તાણી પછી ખરેખર કોઈ કાઢું નહીં હો. માસી સાચું કહું તો બટાકા ભૂંગળા મસ્ત બન્યા હતા હો ભાઈ. હાથું કારીગર કોણ હતો? હું હતો. હાથું જલ્દી જલ્દી. અલ્યા બીજો લોટો રાખતા નહીં આજા. યસ યસ. હા મજા આવી ગઈ હો આઢું કાકાજી, હા. લાવો.
ખરેખર મારા આટુનો રસોઈયો બની જવાનો છે. ના બધું મેં જ બનાવ્યું છે એવું ઉવે તમે બે જણા આવ્યા છો. આ ભૂંગળા તળવાના હતા ને એમાં થોડો બગાડ્યા તમને કહું હવે એ તો થોડે થોડે આવડે. હા હા. એકદમ કોઈ વસ્તુ આવડી જાય ના બાપુજી આવડે ના આવડે. તો પતાની આવી રીતે નામ ના લેવાય જાહેરમાં હવે આટો અભડ્યો મારે મોડું થાય છે ઠેસર આપવાનું છે તો હું ફટાફટ હેડું છું હો. ઓય લ્યો આવજો હો બાપુજી આવજો હો આ નરવા થઈને એક દાડો આવે હમણાં હો બાપુજી બેહો કે આરામ કરો છો એટલે. અરે બાપુજી ઠેસર આવે છે એવું છે? ઓય હા. ક્યાંગારજી આવજો હો શું બેહો. માસી હવે બેહું નહીં 3 વાગ્યાની બસ છે હું બસમાં હેડી નીકળું હવે એ કેમ ખાઈને તરત તો ના હેડવાનું હોય અરે માસી વફળો મારી વાત ફેરથી આવ્યો હું એટલે ઇકોમ જતા રહેજો તમે ત્યાર પછી અરે ઇકોમાં મજા નહીં આવતી અહીંયાથી પછી સાધન બદલવું પડે છે આ નારી બસ ઠેઠ મારા ગામમાં જાય છે સુખી તો હો આવજો ફૂમતાઈ આવજો હો કેકાજી આવજો હો. બાબુજી લઈ જાઓ તો રાજમાં હો. પછી આવી શાંતિથી હવે પાસે ને પાસે હવારે જાજો. હાલ ટાઈમ નહીં બાબુજી એટલે એવું છે? ઓય હારું હારું. આવજો હો એ હા. માસી હા આવજો એ હારું હું કીધું રાતે ઘઉં અટવા. એટલે હળી સોપ કી તારા કહું ને એ બાપુજી મજૂરી નું નવાઈ નું કેવા આવ્યું છે તો મહેમાન પરનું જોતું જ નહીં મારે ઘઉં વાટવા આવજો મારે ઘઉં વાટવા આવજો કેટલું મોટું થઈ જાય છે પણ હવે એ તો મજૂરીનું કહેવાય. તાણી એમની મફુજી એમને એટલે મહેમાનને કેવું લાગે કે અરે મજૂરી આવી છે એટલે મહેમાનને બધી ખબર છે તમારી કે તમે મજૂરી કરી કરીને ઘર ચાલવો છો લ્યા. એ જાય નથી અત્યારે મહેમાન આગળ ઇજ્જત હાચવવાની હોય તમને કહું હું એ- આવી રીતના મજૂરી હાથવાની આવવાનું ચોખ્ખી વાત છે એ મારો માસી રહ્યો ને જેવો તેવો નહીં લે 40-50 વીઘા તો જમીન છે આવું હોય તો આવો ના આવું તો કોઈ નહીં બાકી પાવર ના કરો હો. આ તે ઉપર વેચીએ મારા કોઈ તો બેડો પતી ગયો. આવજો કે નહીં આવો એટલું કહી દો ખાલી. અરે નહીં જોતા હોય એમ. ખોટી પડી રહી હોય ને ઘેર જો ગોમત લાવજો રો, હેડ. એક તો બાપુજીના ઘરનું ખાય છે એમ પછી પાવર કેટલો કરે છે ઈ તો કેવું નતું આપણે ખવાની કેવું નતું હું એને કોઈ કણ ઉભા ના રોત હવે કોઈને નહીં કેવું ખાઈ રહો હેડો. એટલે શું ખાવાનું તમે બટાકા ભૂંગળો. અરે બટેકા ભૂંગળા નહીં બીજું. બાપુજી હા. બધી જેમ છે ને આ ડાબડી મુઠો રમી ગયો તમને કહું આનો કોઈ દાડો વિશ્વાસ ના કરું હું એમ ઓએ ખબર ના પડી. તું તારું મોઢું હરખું કરજે ને કમણે તપેલું મિલે મોઢા ઉપર હમણે એટલે તમે બે એટલે જણા બાપુ ચકરી ના એમ બધી ખબર પડે છે ઓએ બાપુજી હા. હું બટાકા વાટતો તો અને આયો એટલે મને કે ખબર છે કે આપણે કોઈ દાડો ભેડું ખાવાનું આયોજન કર્યું નહીં એટલે આપણે એવું આયોજન કરો એટલે મુકતું હું ખાવું છે એટલે કે બટાકા ભૂંગળો બરોબર બાપુજી કમ્પ્લીટ આયોજન કર્યું અને માર માછી આયા હા હા. બરોબર ગળાની સોગન મને ખબર હોય તો ઓહો. એટલે મોઢું બગાડ્યું તું અને મને ખબર પડી હતી અને મફુજી હા. કોમ કરતે કરતે સટચો હા. કે હું આવું છું અને મન લાગે મને બહાર જઈ અને એના આઢુને ફોન કરી અને બોલાવી દીધા એને એવું વિચાર્યું કે વાઘુજીનો માથે આ રોટલા એટલે- ખાય તો પછી મારો આઢું ના ખાય એટલે બટાકા ભૂંગળામાં ખર્ચો કર્યો તમે ભેળો. અમે બે જણાને ખર્ચો કર્યો તો અને તમારી બે માચી છે મને એવું જ લાગ્યું તું કે તમે તમારા માછીને ફોન કરીને બોલાયો બરાબર છે એટલે મેં મારા આડુને ફોન કરીને બોલાયો એટલે ગળાની સોગન મેં ફોન કર્યો હોય તો અચાનક આયા હતા અને તારા આઢું તાર બોલાવો તો પછી મને કેવું તું તો આપણે આયોજન થોડું વધારે કરો એટલે આપણે જે ખબર નથી એમ અને તોય મપુજી બેઠો બેઠો વાઘુજી આલજો 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 એટલે પણ તપેલા તો ડોળા નાખતું હેડો કશો હતો નહીં. ખાવા બોલાયા છે કે ફોન કરીને ખાવા બોલાયા છે. એમ નહીં મપુજી આ તો કમ્પ્લીટ જોડે ખાઈ હા, રહ્યા હા. સુખ શાંતિ પટી ગયું બરોબર પણ હવે વાય નાટું હંગાત કજાક થઈને એક બે માણસ આવે પેલો ગોડો આવે તો પછી એને વિચારવાનું બધું વાત સાચી છે ભમતા કાકા, આવું ના કરાવરાય. આવી અડાસડી ના કરાવરાય. ચેકને આબરૂ જાય પેલા આદમી. પણ મફુજી મારા ભૂલમાં જ છે બધું મને એવું લાગ્યું હતું એમ પણ તમે ફોન કર્યો વાઘુજી તમારે કહી દેવું તું ચા બટાકા વધારે વાટો. હા હું કહેવા એવી માંગુ છું એમ મપુજી આખી જિંદગી મારા હંગાત ફર્યું પણ આના જોડે શકલે નહીં કકલે નહીં હા એ વાત સાચી છે. આવી રીતના વિચારીને હેડો ને વિચારીને આયોજન કરો. આબરૂ કાઢે એવું ના કરો પેલા આદમી. એટલે હવે કશું કરવું નહીં જો આ બટાકા પડ્યા છે ને શાક બની ખાઈ લઈએ એમ શાક નહીં બનાવું. શું કેમ શાક બનાવવું છે? બાફી દો અને બટાકા ભૂંગળો ખો એટલા વાર એટલે તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. કોહડો કચો તો નહીં કરો શરૂઆત. હું પાછો અને હું ખવડાવ્યો બસ. હા હા હા. એટલે અમે રિયલમાં તો તમે બાફ્યા જ છે બરોબર તમે ખાલી ટમાટર અને ધનિયા લેતા હો ધનિયા. અને ભેળા લેજો બે જણા. પેલા કોઈ ફોન ના કરતા હાકા વાળો. નકર બે જણાની આબરૂ જાય ને આબરૂ જાય તો આ વાત તમારા કોઈ દાડો ખમણ મજા નહીં જાય. લે હડો.
અહીંયા તો આવું ધનિયા એટલી ગળા છે ને આ ભૂંગળું ખાતા ખાતા જો કેવું હા સારું લાગે નહીં હા મારું 500 પાટણ હા